ગુજરાતની સંસ્કૃતિ એટલે શું? શું એ ખાલી ગરબા અને ફાફડા જલેબી પૂરતી સીમિત છે? ના, બિલકુલ નહીં. એનાથી તો ઘણું બધું વધારે છે. તો ચાલો આજે આપણે ગુજરાતની લોક સંસ્કૃતિના છેક ઊંડા મૂળ સુધી જઈએ. એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધું આવ્યું ક્યાંથી. આ કોઈ એક વાર્તા નથી, પણ જાણે કે અનેક વાર્તાઓનો એક મોટો સંગમ છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. જો આ વિચાર કેટલો મહત્વનો છે. લોક સંસ્કૃતિ જે છે ને એ કોઈ એક માણસ કે કોઈ એક ગ્રુપે નથી બનાવી. એ તો અનેક અલગ અલગ જાતિઓ સમુદાયોનું એક મિશ્રણ છે. જાણે કે અલગ અલગ નદીઓ ભેગી થઈને એક મોટો સમુદ્ર બનાવે. બસ એવું જ કંઈક. આ જ વિચાર આપણી આખી વાતચીતનો પાયો રહેશે. તો પછી સવાલ એ જ છે કે આ આટલો ભવ્ય સાંસ્કૃતિક વારસો બન્યો કેવી રીતે? કોણ હતા એ લોકો જેમણે આમાં પોતપોતાનો રંગ પૂર્યો? ચાલો આપણે આ સાંસ્કૃતિક ચાદરના દરેક તારને એકદમ નજીકથી જોઈએ અને સમજીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ સમન્વય, આ મિશ્રણ થયું કેવી રીતે? કેવી રીતે અલગ અલગ સંસ્કૃતિઓ એકબીજામાં એવી ભળી ગઈ કે ગુજરાતની એક આગવી ઓળખ બની? તો આ આખી સાંસ્કૃતિક ઇમારતનો પાયો કોણે નાખ્યો? ચાલો આપણે શરૂઆત કરીએ છેક પાયાથી. ગુજરાતના સૌથી પહેલા જે રહેવાસીઓ હતા એમનાથી. આ વાર્તાનું પ્રથમ પ્રકરણ અહીંથી જ શરૂ થાય છે. અહીં જુઓ, શરૂઆતથી જ ગુજરાતમાં કેટલું વૈવિધ્ય હતું. એક તરફ ગુજરાતની મુખ્ય ભૂમિની સંસ્કૃતિની શરૂઆત થઈ સાબરમતીના કિનારે વસતા આદિવાસીઓથી, અને બીજી તરફ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ આવી પશુપાલકો અને જંગલોમાં રહેતા સમુદાયોમાંથી. મતલબ બે અલગ પ્રદેશો અને બે એકદમ અલગ શરૂઆત. ખરેખર અદ્ભુત છે ને? અને સૌથી આશ્ચર્યની વાત ખબર છે શું છે? આ જે લોક સંસ્કૃતિઓ હતી ને એ મોહેન્જો-દડો અને હડપ્પા જેવી મહાન શહેરી સંસ્કૃતિઓ વિકસી એના કરતાં પણ જૂની હતી. વિચાર કરો, આપણા મૂળ કેટલા ઊંડા છે. આ તો ઇતિહાસના પણ ઇતિહાસની વાત થઈ. તો આ સૌથી જૂના લોકોમાંના એક હતા નિષાદ પ્રજા. લગભગ 8,000 વર્ષ પહેલાં આ લોકો અહીં આવ્યા. એમનું જીવન મોટે ભાગે સમુદ્ર અને નદીઓ પર જ નિર્ભર હતું. એક માછીમાર સમુદાય. અને એમનો વારસો આજે પણ આપણી વચ્ચે છે. કોળી, ખારવા, વાઘેર અને મિયાણા જેવી કમ્યુનિટીઝમાં એમની પરંપરાઓ આજે પણ જીવંત છે. તો આ એક મજબૂત પાયો તો નંખાઈ ગયો. હવે એના પર સમય જતાં નવા લોકો આવતા ગયા. અને જે પણ આવ્યું એ પોતાની સાથે એક નવો રંગ, એક નવી પરંપરા અને એક નવો વિચાર લઈને આવ્યું, જેનાથી ગુજરાતની સંસ્કૃતિ વધારે ને વધારે સમૃદ્ધ થતી ગઈ. આ ટાઈમલાઈન જુઓ, હજારો વર્ષોનો ઇતિહાસ એક જ ઝલકમાં બતાવી દે છે. શરૂઆત થઈ 8,000 વર્ષ પહેલાં નિષાદ પ્રજાથી. પછી હજારો વર્ષો પછી ઈસવીસન પૂર્વે 5મી સદીમાં આર્યો અને ગ્રીકો આવ્યા. એ પછી ગોપ સંસ્કૃતિ અને છેક 10મી સદીમાં સિથિયન લોકો. અને નોંધવા જેવી વાત એ છે કે દરેક જૂથના આગમન વચ્ચે સદીઓનું અંતર હતું. આનાથી સંસ્કૃતિને એકબીજામાં ભળવાનો, વિકસવાનો પૂરતો સમય મળ્યો. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં આર્યો અને ગ્રીકોનું આગમન થયું. એમનું મુખ્ય યોગદાન શું હતું? તો એ લોકો પોતાની સાથે લાકડાના દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા લાવ્યા. અને આ પરંપરા આજે પણ બરડાના મેર લોકોમાં જીવંત છે. જુઓ કેવી રીતે એક પ્રાચીન પરંપરા આજે પણ આપણી વચ્ચે શ્વાસ લઈ રહી છે. હવે આ તો ખરેખર ખૂબ જ રસપ્રદ છે. લગભગ 4,000 વર્ષ પહેલાં મથુરા વૃંદાવનથી યાદવો અને આહીરો આવ્યા, અને એમણે અહીં ગોપ સંસ્કૃતિનો પાયો નાખ્યો. તેઓ પોતાની સાથે શું લાવ્યા? રાસલીલા, જેમાંથી જ આજના આપણા પ્રખ્યાત રાસડા આવ્યા છે. પણ એટલું જ નહીં, એમણે એક સમુદાય તરીકે સાથે મળીને તહેવારો ઉજવવાની ભાવના વિકસાવી. એટલે જ આજે આપણા ઉત્સવો, મેળા અને આપણી જે મહેમાનગતિ છે એના સંસ્કાર આપણને અહીંથી મળ્યા છે. ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ. 10મી સદીમાં. ત્યારે સૌરાષ્ટ્રમાં સિથિયન એટલે કે હુણ લોકોનું આગમન થયું. આ એક યોદ્ધા પ્રજા હતી અને તેઓ પોતાની સાથે સૂર્યપૂજાની પરંપરા લાવ્યા. એમના સાંસ્કૃતિક પ્રતીકો કયા હતા? ઘોડો, ભેંસ અને હથિયારો. અને આ વારસો આજે પણ કાઠી દરબાર સમુદાયમાં આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. પછી ઇસ્લામિક શાસનકાળ દરમિયાન ક્ષત્રિયો ગુજરાતમાં આવ્યા. એમના આવવાથી શું થયું? એમણે પોતાની સાથે યુદ્ધ કળાની નિપુણતા લાવી. આના કારણે ઘોડેસવારી અને તલવાર નૃત્ય જેવી કળાઓ અહીં ખૂબ જ વિકસી, અને ધીમે ધીમે એ ગુજરાતની સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો બની ગઈ.
ગુજરાતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ને એ જ એવી છે કે એ હંમેશા દુનિયા માટે એક જાણે કે પ્રવેશ દ્વાર રહ્યું છે. અહીંયા ચારેય દિશાઓથી લોકો આવ્યા અને વસ્યા, અને આ જ કારણે આ ભૂમિ આટલી બધી બહુસાંસ્કૃતિક બની. 1600 કિલોમીટર! ગુજરાતનો આટલો લાંબો દરિયા કિનારો એ ખાલી એક આંકડો નથી, આ તો સદીઓથી સાગર સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યો છે. આ દરિયાએ જ દરિયાઈ માર્ગેથી આવતા લોકો માટે ગુજરાતના દરવાજા હંમેશા ખુલ્લા રાખ્યા છે. અને આ વિવિધતા જુઓ તો ખરી. ઉત્તરની જમીન પરથી આર્યો અને ગુર્જરો આવ્યા, તો દક્ષિણમાંથી કણબી સમાજ આવ્યો. દરિયાના મોજા પર સવાર થઈને સિધી અને આરબો આવ્યા, તો બીજી બાજુ કચ્છના વિશાળ રણને પાર કરીને બલુચો અને લોહાણા આવ્યા. એવું લાગે જાણે કે આખી દુનિયા જ અહીં આવીને વસી ગઈ. આ બધો જે ઇતિહાસ છે ને એ ખાલી કિતાબોમાં નથી, એ આજે પણ ગુજરાતની ધરતી પર એકદમ જીવંત છે, આપણી પરંપરાઓમાં ધબકી રહ્યો છે. ચાલો જોઈએ કેવી રીતે. તો કહેવાનો મતલબ એ જ છે કે અલગ અલગ લોકોના આ સતત મિશ્રણથી જ ગુજરાતની આટલી બધી વિશિષ્ટ પ્રાદેશિક સંસ્કૃતિઓ બની છે. આ ઇતિહાસ આપણી આસપાસ, આપણા જીવનમાં આજે પણ ધબકી રહ્યો છે. પછી ભલે આપણે કચ્છના આભીરદેશની વાત કરીએ કે પછી કાઠિયાવાડના ખમીરની, ઉત્તર ગુજરાતની આગવી બોલી હોય કે પછી ભાલ અને નળકાંઠા જેવા મધ્ય ગુજરાતના પ્રદેશો, દરેક વિસ્તારની પોતાની એક અલગ ઓળખ છે. અને આ બધી ઓળખ આ હજારો વર્ષોના ઐતિહાસિક મિશ્રણનું જ એક જીવંત પરિણામ છે. તો આખી વાતનો સાર એ જ છે કે ગુજરાતની સંસ્કૃતિ કોઈ મ્યુઝિયમમાં મૂકેલું સ્થિર સ્મારક નથી, પણ એ તો એક જીવંત મોઝેક જેવી છે. એક એવી વાર્તા જે હજારો વર્ષથી અનેક અવાજો દ્વારા કહેવાઈ રહી છે અને આજે પણ આપણી વચ્ચે કહેવાઈ રહી છે. તો જતાં જતાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આપણી પોતાની સંસ્કૃતિના જે રીતરિવાજો છે એમાંથી કયા રિવાજો પાછળ આવી જ અનેક કહાણીઓ છુપાયેલી રહેશે? ક્યારેક વિચારવા જેવું છે ખરું ને?